એકાદશીનું વ્રત ક્યારે ના છોડે. બધા વ્રતોમાં સૌથી ઉત્તમ વ્રત હોય તો એ છે એકાદશીનું વ્રત. એકાદશીનું વ્રત જરૂર વૈષ્ણવે કરવું જોઈએ. એકાદશીમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, આ બધા નિયમો અહીંયા બતાવ્યા છે. બહુ બધા નિયમો છે. એકાદશીના વ્રતના દિવસે શું ન કરાય, શું કરાય, આવી સુંદર વાર્તા છે. ધ્યાન આપજો. અંબરીશ રાજાએ વિચાર કર્યો, એકાદશીનું વ્રત કરી ભગવાનની ભક્તિ કરું. જંગલમાં ગયા, એક ઝૂંપડી બાંધીને અંબરીશ રાજા ત્યાં રહે. રોજ ભગવાનની ભક્તિ કરે, નદીમાં સ્નાન કરે, એકાદશીનું વ્રત કરે. એકાદશીના દિવસે વહેલા ઉઠે, આગલા દિવસથી વ્રત શરૂ કરવું પડે. દશમના દિવસે એક ટાણું જમવાનું. એકાદશીના દિવસે સવારથી લઈ સાંજ સુધી કશું જ નહીં ખાવાનું. અન્નનો દાણો તો મોઢામાં મૂકવાનો જ નહીં. પાણી પણ પીવાનું નહીં. પાણી પીધા વગર કરીએ એને નિર્જલા એકાદશી કહેવાય. એને ભીમ 11 પણ કહેવાય. એકચ્યુઅલમાં નિર્જલા એકાદશી પાણી વગર કરવાની હોય.